વૈભવ કેવી રીતે રમે છે એને જોવા માટે આખો દેશ આતુર હતો. એક 14 વર્ષનો છોકરો. નમસ્કાર. 19 એપ્રિલે તમે આઈપીએલની આરઆર અને લખનઉ સુપર જાયન્ટની મેચ જોઈ હશે. કદાચ નહીં જોઈ હોય તો હું તમને આનું એક્સપ્લેનેશન બહુ ખુશીથી કરવા માગું છું. એક 14 વર્ષ અને 23 દિવસના છોકરાએ આરઆરની અંદર ડેબ્યુ કર્યું અને પહેલા જ દિવસે એણે જે બેટિંગ કરી અને પહેલી જ બોલમાં 6 મારી દીધો. કારણ કે વૈભવ કેવી રીતે રમે છે એને જોવા માટે આખો દેશ આતુર હતો. એક 14 વર્ષનો છોકરો ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓની સામે મેદાન ઉપર ઉતર્યો એ જોવા માટે લોકો આતુર હતા. અને આ વૈભવ સૂર્યવંશીએ પહેલી બોલે 6 માર્યો અને એ પછી 20 બોલમાં 34 રન મારીને એ જ્યારે સ્ટમ્પ આઉટ થયો અને એ જ્યારે મેદાન પરથી બહાર ગયો ત્યારે એની આંખમાં આંસુ હતા. પરંતુ આખી દુનિયાએ વૈભવના વધામણા કર્યા. જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બેટિંગ. લોકોને માટે એ મહત્ત્વનું નહોતું કે વૈભવે કેટલા રન માર્યા. લોકો માટે ઇમ્પોર્ટન્ટ એ હતું કે આ 14 વર્ષનો છોકરો મેદાન ઉપર કેવી રીતે રમે છે, એનો આત્મવિશ્વાસ કેવો છે અને મેદાન ઉપર રમવા આવ્યો એ જ આટલી મોટી એની સિદ્ધિ છે. હું તમારી સાથે વૈભવની જિંદગી સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. વૈભવ સૂર્યવંશી ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે રાજસ્થાન રોયલે એને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ગઈકાલે એટલે કે 19 એપ્રિલે એનું પહેલું ડેબ્યુ હતું અને એ લખનઉ સુપર જાયન્ટની સામે રમ્યો હતો. આ વૈભવ સૂર્યવંશી છે એ ભારતના ઇતિહાસમાં અત્યારે સૌથી નાની વયનો ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ હતો પ્રયાસ રે બર્મનના નામે, જે 16 વર્ષ અને 157 દિવસે એણે આરસીબીની સાથે ડેબ્યુ કરેલું હતું. પરંતુ હવે આ ખિતાબ વૈભવ સૂર્યવંશીના નામે છે. વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011માં બિહારના તાજપુર ગામની અંદર થયો હતો. અને આ છોકરાને ખબર નહીં, કદાચ ગોડ ગિફ્ટ હશે કે 4 વર્ષની ઉંમરથી એને ક્રિકેટનું જબરજસ્ત એવું ઘેલું લાગ્યું હતું કે 4 વર્ષની ઉંમરથી એણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને એના પિતાએ એનો શોખને ઓળખી ગયા. એણે જોયું એમના પિતાએ કે આ મારો છોકરો છે એને ક્રિકેટ રમવાનો જબરજસ્ત શોખ છે, તો પિતાએ સપોર્ટ બી આપ્યો અને એક નાનકડું મેદાન બનાવી આપ્યું અને એને પ્રેક્ટિસ શરૂ કરાવી દીધી. અને જ્યારે વૈભવ 9 વર્ષની ઉંમરનો થયો ત્યારે એને એકેડમીમાં મૂકવામાં આવ્યો અને એણે એવા કારનામા કરેલા છે. વૈભવે અંડર 19માં 58 બોલની અંદર સેન્ચુરી મારેલી છે. અંડર 19 એશિયા કપની અંદર વૈભવે શાનદાર 176 રન બનાવેલા છે. અને 12 વર્ષની ઉંમરે બિહાર વતી જ્યારે એ વિનુ માકર ટ્રોફી રમ્યો ત્યારે એણે 400 રન પણ ફટકારી દીધા હતા. જ્યારે વૈભવ સૂર્યવંશીએ બેટિંગ કરી ત્યારે દુનિયાભરના લોકો આ દૃશ્ય જોઈને અચંબિત થઈ ગયા હતા અને ખુશ થઈ ગયા હતા. ઇવન ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે 8મા ધોરણમાં રમતા બાળકને આઈપીએલમાં રમતો જોયો, શું ગજબનું ડેબ્યુ કર્યું છે. આ સિવાય બી અનેક સેલિબ્રિટીઓએ લખ્યું કે વૈભવ સૂર્યવંશીને સલામ છે. કારણ કે આ છોકરાએ અનેક લોકોને ઇન્સ્પિરેશન પૂરું પાડ્યું છે. હવે વૈભવની સાથે જોડાયેલી બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ વાત હું તમારી સાથે શેર કરવાનો છું. આ વૈભવના કોચ છે મનીષ ઓઝા. એમણે એમ કીધું કે વૈભવને મટન અને પિઝા ખાવાનો જબરજસ્ત ગાંડો શોખ છે. એ એટલા માટે જ ગોળ મટોળ છે કે એને તમે જેટલું બી મટન આપો ને એ પૂરું કરી નાખે. પરંતુ આઈપીએલમાં ડેબ્યુ કર્યું જ્યારથી ક્રિકેટમાં એનું આઈપીએલમાં રમવાનું નક્કી થયું ત્યારથી એના ડાયટ ચાર્ટની અંદરથી મટન
અને પિઝાને ગાયબ કરી દેવામાં આવ્યા છે. મટન અને પિઝા હવે વૈભવ સૂર્યવંશીને બિલકુલ મળતા નથી. એણે પણ આ ખેલાડીએ પણ એને કેરિયર બનાવી છે, તો એ વાત એણે સ્વીકારી લીધી. બાકી એને પિઝા અને મટન વગર બિલકુલ ચાલતું નથી, પણ એણે હવે એ મટન કે પિઝાની માંગણી કરતો નથી અને જે ડાયટ ચાર્ટની અંદર જે નક્કી કરવામાં આવેલું હોય એ જ અત્યારે ખાઈ રહ્યો છે. બીજું એના કોચે એવું કીધું કે આ વૈભવ સૂર્યવંશી છે એ ટીમ ઇન્ડિયાના ખેલાડી યુવરાજ અને બ્રાયન લારાનું મિશ્રણ છે. એ કોચને એવું કહેતો કે જ્યારે મારી પાસે ચોગ્ગો અને છગ્ગો ફટકારવાનો બોલ આવે તો હું સિંગલ શું કામ લઉં. અને આપણે 19 એપ્રિલના દિવસે વૈભવ સૂર્યવંશીને જોયો કે એ સિંગલ લેવામાં એને ઓછો રસ હતો, એ ચોગ્ગા અને છગ્ગા જ ફટકારતો હતો. પરંતુ ખરેખર મને મારા સહિત બધા જ લોકોને એ વાતનો આનંદ છે કે આ 14 વર્ષના છોકરાએ ક્રિકેટની દુનિયાની અંદર બધાને હચમચાવી નાખ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.